નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું રાજસ્થાનના પોખરણમાં આવેલી ભૈરવ ગુફાને. મિત્રો, જ્યારે આપણે રાજસ્થાન રામદેવપીર મહારાજના દર્શન કરવા જઈએ છીએ ત્યારે રસ્તામાં જ પોખરણ આવે છે અને પોખરણના કિલ્લાની આપણે અવશ્ય મુલાકાત લઈએ જ છીએ, જેનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, જેમાં 1.5 લાખથી પણ વધારે વ્યૂ આવેલા છે. મિત્રો, અહીંયા આવ્યા પછી આપણને ખબર પડે છે કે અહીંયા ભૈરવની ગુફા પણ આવેલી છે, પરંતુ તે કેવી રીતે પહોંચી શકાય અને કઈ તરફ આવેલી છે તે આપણને નથી ખબર હોતી. તો આજના વિડીયોમાં હું તમને ફૂલ ડિટેલ સાથે જણાવવાનું છું કે રાજસ્થાનના પોખરણ કિલ્લાથી તમે ભૈરવ ગુફા સુધી કેવી રીતે પહોંચી શકો છો. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર તો જતા જ નહીં. મિત્રો, આ છે પોખરણનો કિલ્લો અને હવે હું તમને ગૂગલ મેપ દ્વારા બતાવીશ કે અહીંયાથી તમે ભૈરવની ગુફા સુધી કેવી રીતે પહોંચી શકો છો. મિત્રો, આ એનિમેશનમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પોખરણનો કિલ્લો અને એન્ડિંગ પોઈન્ટ છે ભૈરવની ગુફા. તેમની બંને વચ્ચેનું અંતર છે 6 કિલોમીટર અને વચ્ચે આ જે વાદળી કરીને તમે લાઈન જોઈ શકો છો તે છે અહીંયાનો વચ્ચેનો રસ્તો. આ બ્લેક કલરની કાર મિત્રો જે ધીરે ધીરે આગળ વધી રહી છે તે પ્રમાણેનો અહીંયા રસ્તો છે. રસ્તો ખૂબ જ કાચો રસ્તો છે મિત્રો, પાકો રસ્તો નથી ત્યાં આગળ. અને આ 6 કિલોમીટરનું અંતર છે અને ત્યાં જતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે સાંજે 5 વાગ્યા પછી ત્યાં જવાનું હંમેશા ટાળી દેજો, કારણ કે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે, ત્યાં આજુબાજુ કશું જ છે નહીં મિત્રો, તો ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ આ ભૈરવની ગુફા તરફ અને જઈને જોઈએ કે ત્યાંનો કેવો છે નજારો. મિત્રો, આ છે ભૈરવની ગુફા અને નજારો એક વખત જોઈ લો તમે. પોખરણનું રણ દેખાઈ રહ્યું છે સામે, તમે જોઈ રહ્યા છો. અહીંયાથી આપણે ઉપર આવ્યા છીએ. ચાલો જઈએ અંદર. આ છે મિત્રો ભૈરવની ગુફા. નજારો કોઈ ગાડી તો દેખાય છે મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો. આ છે પોખરણ જે તમને સામેની તરફ દેખાઈ રહ્યું છે અને અહીંયા છે ભૈરવની ગુફા.